હેલો ગાઈસ, જય માતાજી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। ગાઈસ તમે જોઈ શકો છો, અમિતા લસણ ફોલવાનું ચાલુ કરી દીધું છે અને બાજુમાં ઘઉંના કટ્ટા પડ્યા છે જે આપણે ઘઉં ઘડાઈ દીધા છે ફાઇનલી। આ છે મારું સેપી ડોગી। શું બનાવવાનું છે? ઉપવાસ કરેલો છે એમ? ગાઈસ તો આપણે જઈએ ખેતરમાં ઓટો મારી લઈએ। ગાઈસ આપણે ખેતરમાં આવી ગયા છે, જોઈ શકો છો મિત્રો। આપણે રાતે ઘઉં કાઢ્યા હતા 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી। ઉચલનો ઢગલો જોઈ શકો છો અને આ ટુકડામાંથી ઘઉં 9 બોરી થયેલ છે। ગાઈસ તો આપણે નીચેવાળા ખેતરમાં આવી ગયા છે। પેલું ઉપરનું ખેતર હતું, આ મારું એના નીચે છે ખેતર, જોઈ શકો છો। પેલો સામે ઉચલનો ઢગલો પડ્યો છે। ગાઈસ 3000માં તે આપી દીધો છે। ગાઈસ ખેતર ખેડાવવાનું છે, હવે પછી જોઈએ બાજરી વાવો કે ના વાવો। ગાઈસ પાણી ઓછું છે થોડું, લસણ પાકી ગયું છે, હવે થોડા દિવસમાં નીકળવાનું છે ગાઈસ। અને બાજુમાં આપણે ગવાર વાવી દીધો છે, તે પણ ઉગી ગયો છે। તો ફાઇનલી આપણે ખેતરમાંથી પાછા રિટર્ન આવી ગયા છે। થોડી ગાડીની સફાઈ કરી દઈએ ગાઈસ, જોઈ શકો છો। ડોર ખોલી દઈએ। ગાઈસ અંદર માટી પડી છે, થોડી સાફ કરી લઈએ આપણે। ગાઈસ તો આપણે ગાડીની સફાઈ કરી દીધી છે। અમિતા ચોખા લઈને બેસી ગઈ છે। તો આજે ખીચડી બનશે, ટામેટાનો રસો બનશે, કોરા ભાત ને ટામેટાનો રસો બનશે ગેસ। ચલો તો આપણે જઈએ કાકાના ખેતરમાં, જો ટ્રેક્ટર ખેડવા આવી ગઈ છે તો જઈએ। આ છે અમારા ચંદ્રેશભાઈ, તો ચાલો ચંદા આપણે જઈએ તારા ખેતરમાં। ગાઈસ તો આપણે એના પહેલાં પાણી પી લઈએ થોડું। આપણે પાણી પી લીધું છે અને હવે જઈ રહ્યા છે કાકાના ખેતરમાં। ગાઈસ આટલી વાર ભેંસો ખેતરમાં ચરતી હતી, ભેંસો બહાર નીકળી ગઈ છે અને ટ્રેક્ટર આવી ગઈ છે ખેડવા। જોઈ શકો છો ટ્રેક્ટર ખેડી રહી છે, જે અમારા કાકાનું છે। આ ટ્રેક્ટર હમણાં નવું લાવ્યું હતું ગાઈસ, જે અમારા ચમનભાઈ ખેડી રહ્યા છે। ગાઈસ આપણે આવી ગયા છે, અમારા કાકા છે કપૂર કાકા, ટ્રેક્ટર ખેડી રહી છે।
જોઈ શકો છો પાછળ બગલા છે જે જમીનમાંથી જીવજંતુ નીકળે ખાઈ રહ્યા છે. ફાઇનલી તો ખેડવાનું ચાલુ છે. ગાઈસ તો આપણે પાછા રિટર્ન ચાલ્યા ઘેર. જોઈ શકો છો ગાઈસ અમારા વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો. ફાઇનલી હું ને ચંદ્રેશ પાછા રિટર્ન ઘરે આવી ગયા છે. અચ્છા રિટર્ન આવી ગયા છે. ગાઈસ સાક્ષી રમીને આવી ગઈ છે પાછી અને જોઈ શકો છો એના કપડા કેવા કર્યા છે. કપડે ક્યાં બગાડ્યા? કેસે બગાડે? क्या रम रही थी? खेल क्या रही थी? क्या कर रही थी उधर? रम रही थी. खेल रही थी. हाँ हाँ वे અમે આવી જાય તો ઘેર ને કટ્ટા ઉપર અમે સરિયા હવે हाँ હા ના હવે બેઠા છો કટ્ટા હું કટ્ટા તો રમું છું. घर पे नहीं खेल सकती. बार बार उधर चली जाती है. જાના થા जाना था. मार खाएगी अभी. પિતાઈ पिटाई करेगी. पिटाई तेरी. नहीं करनी. साक्षी कैसे को होगा ये? काट रही है उसकी मम्मी. बार बार मैं नवराई गाइस थोड़ा हिंदी कम आता है इसलिए. आता है हमको. क्यों डांटता है? तो तू कैसे होके आई बात? मैं तो खेल रही थी. हाँ खेल रही थी. अभी नहाएगी. मोदम वाला हम डब्बा अभी नहाना पड़ेगा बेटा. हम डब्बा में ओए तेरे पापा नहलाएगा. हाँ असल नहलाएगा घिस घिस के साबु. માંથી આવાજ આવતો તો ગાઈસ તો આપણે અંદર જઈએ અને અમિતા શું કરી રહી છે જોઈએ. લાગે છે ટામેટા. ટામેટા કપવાનું ચાલુ થઈ ગયું છે અને આજે ટામેટાનો રસો બનાવવાનો છે અને ભાત બનાવવાના છે. તારે તારે તમારે તમારું ખાવું. ખેતરમાંથી પાકા પાકા ટમાટા તોડીને લાવી દીધા છે. સમજાયા પર તમારે શું ખાવું? હા મમ્મી ના બોલે. મમ્મી તો હવે સપાટા છે હમણાં. હો લે યાદુ મરચા પડી લે. સિયાટા ભરાઈ ગાઈસ તો હમણાં ટમાટા પીસી લઈએ મિક્સરમાં. कोई भी नहीं जाएगा. हम नहीं जाएंगे. बहुत गंदी हो गई है. મિક્સર નીકાળી દીધું છે. ટમાટા પીસી દીધા છે.
શકો છો પીસાઈ ગયા છે ગાઈસ. તો ટમાટાનો રસો બની રહ્યો છે. જોઈ શકો છો તમે. કઈ જોઈ શકો આ મસ્ત. શેકાવા દે પહેલા જ. અને પછી આપણે બાકરે નાખવાનું. ભાત સાથે ખાશું. મરચું પછી નાખવાનું. પાક લાગે. તીખું જ બનાવવાનું. મીઠું નાખી દીધું ગાઈસ ટમાટરમાં. આ છોકરા રંબા લઈ જાય મેઠા ડબલું લઈ જાય આખું માટે કરી બગાડી પેલા ડબલું થોડી બારી પર પડી તો લાગે ને એમાં ગાઈસ આપણે મીઠાનું ડબલું લેવા ગયા. ગાઈસ આ છે અમારી મીઠાની ડબ્બી જે સાક્ષી રંબા લઈ ગઈ હતી. તો અમિતામાં પાછું મીઠું ભરી દેશે. લે ડબ્બી પાછું મીઠું ભરી દે તું અંદર. ગાઈસ બનીને રેડી થઈ ગયો છે. મસ્ત ચટણી મસ્ત છે. અને હવે થોડું પાણી નાખશું એટલે મસ્ત રસો બની જશે. પછી ધાણા કાપીને પછી નાખીએ. થોડી કાઢી થોડી ચટણી કાઢી મૂક મારા સારું. ગાઈસ તો આપણે ચટણી રોટલી ખાશું મસ્ત ટમાટરની. બસ મજા આવે મિત્રો. તમે પણ ટ્રાય કરજો. બસ આટલી બસ કઈ કાઢો. બસ 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 હવે અમે એમાં રેડી દઈશું. થોડું પાણી એટલે રસો મસ્ત થઈ જશે મિત્રો. ગાઈસ તો આપણે દાદીને મૂકવા જવાનું છે. એમના પિયર લગન છે એ માટે વાત છે હજી 1 દિવસની. તો આપણે તેમને મૂકવા જઈશું બાજુના ગામમાં ગોદરપુરા. આપણે ગાડી ચાલુ કરી દીધી છે અને સાક્ષી ને ચંદ્રેશ આવી ગયા છે અને પાછળ હમણાં દાદી આવી જશે. આપણે મૂકવા જવાનું છે અમને. ગાઈસ તો આપણે ગાડી વાળી દઈએ. ગાઈસ તો દાદી ચડી રહ્યા છે પાછળ. ધીરે ગાઈસ તો આપણે ઘરેથી નીકળી ગયા છે અને જવાનું છે આપણે ગોદરપુરા. ગાઈસ તો પાછળ અંકી પણ આવી ગઈ છે. નહીં કો ખોળા દોડવાના પાપા ગાઈસ તો આપણે ડ્રાઇવિંગ કરી રહ્યા છે એના માટે બ્લોગ બંધ કરીએ થોડો. ફાઇનલી ગાઈસ ગોદરપુરા આવી ગયા છે. અંદર તો ગાડી જાય કે નહીં જાય. ગાઈસ આ છે સિકોદર માતાનું મંદિર જોઈ શકો છો. જય સિકોદરમાં આપણા પાછા આવી ગયા છે જ્યાંથી દાદીને ઉતારીને રિટર્ન આવી ગયા છે. ગાય જે કેટલું હોય ઘરનું બસ તને એકલો ના હોય નાખી દેવા
ઓ વાળા ના હાલ્યા બીજો સાઈડ જંપાય હમણાં બોલી ગયા હું તો જમતી ના બોલું આ છે જેથી ગામ, જેથીનું બસ સ્ટેન્ડ. તું પકડી લો એ સાપ લાગે ગાઈસ તો આપણે પાછા રિટર્ન ચોકડી આવી ગયા છે. રોકી ના કરતા ઋષિ હા હે તારું ઉતારું હોય નહીં ઉતારું પેલું પેરવા આવી જુલિયા પેરવા તો હે અમાર કટમ દે તમાર કટમ પેરવા આવ્યું પેરવા ગાઈસ તો આપણે ઘરના જપે વળી ગયા છે. તો ગાઈસ અરી ગયા છે નો કુછ શેરાર માંગીન ઘેર ઉતરવું હોય હા ગાઈસ જોઈ શકો છો ટ્રેક્ટર પાછું ખેડીને બાજરી પેરવા આવી ગઈ છે. રિટર્ન બાજરી પેરવાનું ચાલુ થઈ ગયું છે ગાઈસ, જોઈ શકો છો. ગાઈસ તો આપણે દાદીને ઉતારીને આવી ગયા છે પાછા ઘેર. આજના વ્લોગમાં બસ આટલું જ. અમારા વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો. જય માતાજી.